પોરબંદર શહેરમાં બિલ્ડરો નવી બિલ્ડિંગો બનાવી રહ્યા છે, પરંતુ પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન કરતા અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે। પોરબંદરમાં આડેધડ કોઈપણ નીતિ નિયમ વગર તત્કાલીન નગરપાલિકાની બેદરકારીને કારણે નાના વિસ્તારોમાં પણ બહુમાળી બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવી હતી। ન તો કોઈ પાર્કિંગની વ્યવસ્થા, ન તો કોઈ ફાયર સેફટી, જેને લઈ મનપા દ્વારા 25 જેટલી પ્રોપર્ટી સીલ મારવામાં આવી છે। આ અંગે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે મકાન જર્જરિત થયું હોય તથા વારંવાર નોટિસ છતાં રિપેરિંગ ન કરવામાં આવ્યા હોય તેવા બિલ્ડિંગો, ફાયર સેફટી વગરના બિલ્ડિંગો તેમજ પરવાનગી વગરના બાંધકામોને સીલ કરવામાં આવ્યા છે। સ્કૂલોમાં વેકેશન પડતા સુરતથી પરપ્રાંતિયો વતન જવા રવાના। સુરત રેલવે સ્ટેશન પર યુપી બિહારના મુસાફરોનું કીડિયારું ઉભરાયું। સુરત રેલવે સ્ટેશન પર હોળી, દિવાળી જેવા તહેવારો થતી હોય તેવી જ ભીડ જોવા મળી છે, કેમ કે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પડતા સુરતમાં રહેતા પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે। એટલે સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી, બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળામાં વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે। ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જશે। તમામ અનરિઝર્વડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો 12 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। જ્યારે યાત્રીઓ 1.5 કિલોમીટરથી પણ લાંબી લાઇન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે, તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે। ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતા। રેલવે તંત્રના આયોજનના અભાવે પહેલા તો ટિકિટ માટે લાંબી લાઇન હતી। સવારે 3 વાગ્યાથી લોકો ઊભા હોવા છતાં ટિકિટ મળતી નથી। જેમના નસીબ સારા હોય તેમને ટિકિટ મળી ગઈ તો તે પ્લેટફોર્મ પર જવું, લાઇનમાં ઊભા રહેવું પડે અને ટ્રેનમાં બેસવા પણ અલગથી લાઇનમાં ઊભા રહેવું પડે છે। દર વર્ષે આવી જ સમસ્યા થાય છે, જેથી મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો છે। આણંદના કોઠિયાખાડ નાની શેરડીના કાર્યક્રમમાં ધારાસભ્ય ગેરહાજર રહ્યા તો પુત્રએ કર્યું ખાતમુહૂર્ત। જનતા મતેથી ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિ રમણ સોલંકી જનતાના જ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા। બોરસદના કોઠિયાખાડના નાના શેરડી શાળાનો એક ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો। શાળાના 7 ઓરડાનું ખાતમુહૂર્ત નાયબ દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેશ પટેલના હસ્તે થવાનું હતું। સવારમાં લોકો ધારાસભ્ય અને સાંસદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બંને નેતાઓ આવ્યા જ નહીં અને અંતે નાયબ દંડક રમણ સોલંકીના પુત્ર સિદ્ધાર્થ સોલંકીએ ઓરડાઓનું ખાતમુહૂર્ત કર્યું। ધારાસભ્યની ગેરહાજરીમાં પુત્રે ખાતમુહૂર્ત કરતા વિવાદ સર્જાયો। સવાલ ઉઠ્યા કે નેતાજી એવા તો કેવા વ્યસ્ત કે નક્કી કરેલા કાર્યક્રમમાં પોતે આવવાની બદલે પુત્રને મોકલી આપે।